નમસ્કાર મિત્રો, હું મહેશ સરવૈયા. મિત્રો, આજે આપણે જોઈશું કે મોર્નિંગ સ્ટાર અને ઇવનિંગ સ્ટાર પેટર્ન ચાર્ટમાં કઈ રીતે બને છે અને તે કઈ જગ્યાએ બને છે અને તેની મદદથી આપણે કઈ રીતે ટ્રેડિંગ કરી શકાય. તો મિત્રો, આજ સુધી તમે ઘણા બધા વિડીયો જોયા છે અને ચાર્ટ પણ જોયા છે, છતાં મિત્રો તમને મોર્નિંગ સ્ટાર અને ઇવનિંગ સ્ટાર પેટર્ન ઓળખવામાં મુશ્કેલી પડતી હશે. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે જોઈશું કે મોર્નિંગ સ્ટાર અને ઇવનિંગ સ્ટાર પેટર્ન ચાર્ટમાં કઈ રીતે બને છે અને તે કઈ જગ્યાએ બને છે અને તેના પાછળની કઈ કઈ સાયકોલોજી છે તે મિત્રો આપણે આજના વિડીયોમાં જોઈશું. તો મિત્રો, આ પ્રકારના વધારે વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કમેન્ટ કરો અને શેર કરો. અને મિત્રો, ઇવનિંગ સ્ટાર અને મોર્નિંગ સ્ટાર પેટર્ન ચાર્ટને ડિટેલમાં સમજવા માટે મિત્રો આ વિડીયો જુઓ. તો મિત્રો, સ્ટાર્ટ કરીએ એપિસોડ નંબર 15. તો મિત્રો, આપણે એપિસોડ નંબર 15 માં પહોંચી ગયા છે. તો સ્ટાર્ટ કરીએ મિત્રો. તો મિત્રો, તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે મોર્નિંગ સ્ટાર ફોર્મેશન એટલે કે જ્યારે સવાર થવાની હોય એની પહેલા જે સ્ટાર દેખાય છે તે ટાઈપનું જે ફોર્મેશન બને છે તેને મોર્નિંગ સ્ટાર ફોર્મેશન કહેવાય. અને એનું ઉલટું મિત્રો, જ્યારે સાંજ થવાની હોય ત્યારે જે મિત્રો સ્ટાર આપણને દેખાય છે અને એટલે કે મિત્રો જે સાંજ થવાની તૈયારી છે તો તે પ્રકારના ફોર્મેશન મિત્રો ઇવનિંગ સ્ટાર ફોર્મેશન કહેવાય. મિત્રો, આ ફોર્મેશન કઈ રીતે બને છે તે મિત્રો આપણે સમજીએ. તો મિત્રો, તમે સ્ક્રીન પર જોઈ શકો છો એક સ્ટ્રોંગ ડાઉન ટ્રેન્ડ હતો. અચાનક જ મિત્રો એક દિવસ માર્કેટ ગેપ ડાઉન સાથે ઓપન થાય છે અને એક સ્મોલ બોડી વાળી કેન્ડલ બનાવે છે. અને આ કેન્ડલ મિત્રો ગ્રીન અથવા રેડ પણ હોઈ શકે છે. અને નેક્સ્ટ ડે મિત્રો જ્યારે ભાવ ઓપન થાય છે ત્યારે ગેપ અપ સાથે ઓપન થાય છે અને ગ્રીન કલરની કેન્ડલ બનાવે છે. અને તે કેન્ડલ મિત્રો નાની અથવા મોટી પણ હોઈ શકે છે. તો મિત્રો, અહીંયા લાસ્ટ જે રેડ કલરની કેન્ડલ હતી અને બીજા દિવસે મિત્રો અહીંયા ગેપ ડાઉન સાથે ઓપન થઈ અને ત્રીજા દિવસે મિત્રો જ્યારે ગ્રીન કલરની કેન્ડલ બને છે, આ ત્રણ પ્રકારની જે કેન્ડલ છે તેનો સેટ બને છે તેને મિત્રો મોર્નિંગ સ્ટાર ફોર્મેશન કહેવામાં આવે છે. અહીંયા મિત્રો તમારે જ્યારે આ ત્રણ કેન્ડલનો તેના હાઈને ક્રોસ કરે ત્યારે મિત્રો આપણે નેક્સ્ટ જ્યારે ગ્રીન કલરની કેન્ડલ બને ત્યારે મિત્રો આપણે અહીંયા બાય એન્ટ્રી લેવાની છે, એટલે કે અહીંયા આપણે સ્ટોક બાય કરી શકો છો. જ્યારે મિત્રો આ ત્રણ કેન્ડલનો સેટ બન્યા પછી આ બંને કેન્ડલના મિત્રો અહીંયા હાઈ ક્રોસ કરે ત્યારે મિત્રો આપણે ચોથા દિવસે મિત્રો અહીંયા ગ્રીન કલરની કેન્ડલ બને ત્યારે મિત્રો આપણે બાય એન્ટ્રી કરવાની છે. અને અહીંયા નીચે તમારે જે સ્મોલ બોડી વાળી કેન્ડલ છે તેની લો ના નીચે આપણે સ્ટોપ લોસ રાખી દેવાનું છે. જ્યારે મિત્રો ચોથા દિવસે તમે એન્ટ્રી કરો છો ત્યારે તમારો સ્ટોપ લોસ બહુ જ મોટો લાગતો હોય તો તમે અહીંયા સ્ટોપ લોસ રાખવાને બદલે આ પેલી ગ્રીન કલરની કેન્ડલ છે તેના લો ની નીચે તમે સ્ટોપ લોસ રાખી શકો છો. અને ધીરે ધીરે જેમ ભાવ ઉપર જાય તેમ તેમ તમારો સ્ટોપ લોસ પણ તમે ટ્રેલ કરીને ઊંચો કરીને મેક્સિમમ રિટર્ન મેળવી શકો છો. તો મિત્રો હવે મોર્નિંગ સ્ટારના થોડાક એક્ઝામ્પલ જોઈએ તો આપણને વધારે આઈડિયા આવશે. મિત્રો, તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે ઝાયડસ લાઈફનો ડેઈલી ચાર્ટ છે. અહીંયા મિત્રો સ્ટ્રોંગ ડાઉન ટ્રેન્ડ હતો અને અચાનક જ મિત્રો એક રેડ કલરની કેન્ડલ બને છે અને બીજા દિવસે મિત્રો સ્મોલ બોડી વાળી કેન્ડલ બને છે અને ત્રીજા દિવસે મિત્રો ગ્રીન કલરની કેન્ડલ બને છે. આ ત્રણ પ્રકારની કેન્ડલનો સેટ બને છે તેને મોર્નિંગ સ્ટાર ફોર્મેશન મિત્રો કહેવાય. અને જ્યારે પણ મિત્રો એનો હાઈ ક્રોસ થાય ત્યારે મિત્રો ચોથા દિવસે ગ્રીન કલરની કેન્ડલ બને ત્યારે મિત્રો આપણે એન્ટ્રી લેવાની છે. જો મિત્રો તે ગ્રીન કલરની કેન્ડલ બન્યા પછી અને આપણી એન્ટ્રી થઈ ગયા પછી જો મિત્રો તે રેડ બની જાય અને નીચે આવી જાય અને અહીંયા આપણો સ્ટોપ લોસ કપાઈ જાય તો મિત્રો આપણે અહીંયા એક્ઝિટ કરી લેવાનું છે. અને આ ડિસિપ્લિન તમારે મિત્રો ફોલો કરવાની છે. અને જેમ જેમ મિત્રો ભાવ ઉપર જતો જાય છે તેમ તેમ મિત્રો આપણે અહીંયા સ્ટોપ લોસ ધીરે ધીરે ટ્રેલ કરીને ઉપર લઈ જવાનો છે. તો નેક્સ્ટ એક્ઝામ્પલ મિત્રો જોઈએ એમએમએમ નો ડેઈલી ચાર્ટ. અહીંયા પણ મિત્રો તમે જોઈ શકો છો કે સ્ટ્રોંગ ડાઉન ટ્રેન્ડ હતો. અચાનક જ મિત્રો એક ગ્રીન કલરની કેન્ડલ બને છે અને ગ્રીન કલરની સ્મોલ બોડી વાળી કેન્ડલ બન્યા પછી ત્રીજા દિવસે ગ્રીન કલરની કેન્ડલ બને છે અને તે કેન્ડલ બન્યા પછી ચોથા દિવસે મિત્રો જ્યારે રેડ કલરની કેન્ડલ બને છે ત્યારે મિત્રો આપણે એન્ટ્રી કરવાની નથી. જ્યારે પણ મિત્રો અહીંયા ગ્રીન કલરની કેન્ડલ બને તે કેન્ડલમાં મિત્રો આપણે એન્ટ્રી કરીશું અને નીચેની સાઈડ આપણે અહીંયા સ્ટોપ લોસ રાખી દઈશું. અને જેમ જેમ મિત્રો ભાવ ઉપર જાય તેમ તેમ આપણો સ્ટોપ લોસ થોડો ટ્રેલ કરીને ઉપર લઈ જશું તો આપણો મેક્સિમમ પ્રોફિટ આપણે સ્ટોકમાંથી લઈ શકીએ. અને જેમ જેમ મિત્રો ભાવ ઉપર જશે તેમ તેમ મિત્રો આપણો સ્ટોપ લોસ ટ્રેલ કરીને ઉપર લેતા જઈશું જેથી કરીને આપણે મેક્સિમમ રિટર્ન લઈ શકીએ. તો હવે મિત્રો જોઈએ ઇવનિંગ સ્ટાર ફોર્મેશન. ઇવનિંગ સ્ટાર ફોર્મેશનનો મતલબ મિત્રો થાય આપણે જોયું તેમ કે સાંજ થવાની તૈયારી હોય ત્યારે જે મિત્રો જે સ્ટાર દેખાય છે તે પ્રકારના ફોર્મેશન ઇવનિંગ સ્ટાર ફોર્મેશન કહેવામાં આવે છે. તો મિત્રો ઇવનિંગ સ્ટાર ફોર્મેશન એ મોર્નિંગ સ્ટાર ફોર્મેશનનું ઉલટી પેટર્ન છે. તો મિત્રો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે એક સ્ટ્રોંગ અપટ્રેન્ડ હતો. અચાનક જ મિત્રો ટોપ ઉપર એક રેડ કલરની સ્મોલ બોડી વાળી કેન્ડલ બને છે અને તે ગેપ અપ સાથે ઓપન થાય છે. અને નેક્સ્ટ ડે મિત્રો જ્યારે ગેપ ડાઉન સાથે રેડ કલરની કેન્ડલ આવે છે અને તે રેડ કલરની કેન્ડલ બની ગયા પછી આપણે ચોથા દિવસે એટલે કે રેડ કલરની કેન્ડલ આવે ત્યારે મિત્રો આપણે સેલ એન્ટ્રી કરવાની છે.
અને ઉપરની સાઈડ મિત્રો જે સ્મોલ બોડી વાળી કેન્ડલ છે તેના હાઈ ઉપર આપણે સ્ટોપ લોસ રાખી દેવાનો છે. તો આ પ્રકારના ફોર્મેશન મિત્રો ઇવનિંગ સ્ટાર ફોર્મેશન કહેવામાં આવે છે. અને જેમ જેમ મિત્રો ભાવ નીચે જશે તેમ તેમ મિત્રો આપણે સ્ટોપ લોસ કેન્ડલ બાય કેન્ડલ આપણે ટ્રેલ કરીને નીચે લેવાનો છે, જેથી કરીને મિત્રો આપણે મેક્સિમમ પ્રોફિટ લઈ શકીએ. જ્યારે મિત્રો ચાર્ટમાં મોટા મોટા ટોપ અને બોટમ બનતા હોય છે ત્યારે મિત્રો આ પ્રકારની પેટર્ન બનતી હોય છે. તો મિત્રો ધીરે ધીરે આ ચાર્ટની પ્રેક્ટિસ કરો અને ધીરે ધીરે મિત્રો આમાં ટ્રેડિંગ કરવાનું ચાલુ કરી દો. અત્યાર સુધી મિત્રો જેટલી પણ આપણે ચાર્ટ પેટર્ન જોઈ તે બધી જ પેટર્ન મિત્રો કોઈને કોઈ ચાર્ટમાં રેગ્યુલર બનતી જ હોય છે. તો મિત્રો આપણે ખાલી એક પેટર્ન ગોતવાની છે અને તે પેટર્ન મિત્રો તમે જો ગોતી લીધી તો મિત્રો તમને એક જ પેટર્ન માંથી મિત્રો તમને 10 થી 15% કે 20% જેટલું રિટર્ન તમને મળી શકે છે. તો ધીરે ધીરે મિત્રો આ પ્રેક્ટિસ કરો અને ધીરે ધીરે સ્મોલ ક્વોન્ટિટી સાથે મિત્રો તમે ટ્રેડિંગ ચાલુ કરી શકો. ડાયરેક્ટ મિત્રો મોટી ક્વોન્ટિટી લઈને એન્ટ્રી કરવાની નથી મિત્રો, નહીતર તમારો લોસ થઈ જશે. તો શરૂઆતમાં મિત્રો થોડી ક્વોન્ટિટી ઓછી રાખો અને ધીરે ધીરે ટ્રેડિંગ ચાલુ કરો. તો મિત્રો અત્યાર સુધી જેટલી પણ પેટર્ન આપણે જોઈ તે બધી જ પેટર્ન મિત્રો ડેલી ઘણા બધા ચાર્ટમાં બનતી હોય છે. તો તે પેટર્ન મિત્રો આપણે ફાઇન્ડ આઉટ કરવાની છે અને તે પેટર્ન મિત્રો જો આપણને મળી જાય તો મિત્રો તેમાંથી આપણે 15 થી 20% જેટલું રિટર્ન મેળવી શકીએ છીએ. તો શરૂઆતમાં મિત્રો થોડી ક્વોન્ટિટી સાથે ટ્રાય કરો અને ધીરે ધીરે મિત્રો તે ક્વોન્ટિટી વધારતા જશો તો તમને તેમાં ગ્રીપ આવતી જશે. તો હવે મિત્રો ઇવનિંગ સ્ટાર ફોર્મેશનના થોડાક રિયલ એક્ઝામ્પલ જોઈએ તો તમારો કન્સેપ્ટ ક્લિયર થશે. તો મિત્રો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે આઈસીઆઈસીઆઈ બેંકનો ડેલી ચાર્ટ છે. અહીંયા પણ મિત્રો તમે જોઈ શકો સ્ટ્રોંગ અપટ્રેન્ડ હતો, અચાનક જ મિત્રો ટોપ પર એક સ્મોલ બોડી વાળી કેન્ડલ બને છે. નેક્સ્ટ ડે મિત્રો ગેપ ડાઉન સાથે એક રેડ કલરની કેન્ડલ બને છે અને નેક્સ્ટ ડે મિત્રો જ્યારે રેડ કલરની કેન્ડલ બને અને કન્ફર્મેશન મળે ત્યારે મિત્રો અહીંયા આપણે સેલ એન્ટ્રી લેવાની છે અને ટોપ ઉપર મિત્રો અહીંયા આપણે સ્ટોપ લોસ રાખી દેવાનો છે. અને જેમ જેમ મિત્રો ભાવ નીચે જતો જાય તેમ મિત્રો આપણે સ્ટોપ લોસ અહીંયા લઈ લેવાનો છે અને જ્યારે પણ મિત્રો ભાવ નીચે વધારે જાય ત્યારે મિત્રો સ્ટોપ લોસ આપણે અહીંયા રાખી દેવાનો છે. એટલે મિત્રો આપણે મેક્સિમમ રિટર્ન લઈ શકીએ. અહીંયા પણ મિત્રો તમે જોઈ શકો છો કે સ્ટ્રોંગ અપટાઈન હતો, અચાનક જ મિત્રો એક સ્મોલ બોડી વાળી કેન્ડલ ટોપ ઉપર બને છે અને બીજા દિવસે મિત્રો તમે જોઈ શકો છો કે ગેપ ડાઉન સાથે બહુ મોટી કેન્ડલ બને છે અને તે કેન્ડલ મિત્રો બન્યા પછી આગળની જે કેન્ડલ છે તેનો લો ક્રોસ કરે છે. અહીંયા મિત્રો આપણે એન્ટ્રી લઈ લેવાની છે રેડ કલરની કેન્ડલમાં અને સ્ટોપ લોસ આપણે અહીંયા રાખી દેવાનો છે. તો મિત્રો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે આપણો સ્ટોપ લોસ છે બહુ જ નાનો છે અને સામે આપણને રિવોર્ડ કેટલો મળ્યો તમે જોઈ શકો છો કે એકદમ નાનો સ્ટોપ લોસ અને સામે રિટર્ન તમે 10 થી 15% જેટલું રિટર્ન મેળવી શકો છો. તો મિત્રો ખાલી મિત્રો આવી પેટર્ન તમારે રેગ્યુલર ચાર્ટમાંથી ગોતવાની છે અને ધીરે ધીરે મિત્રો તમારે ટ્રેડિંગ ચાલુ કરવાનું છે. જેમ જેમ મિત્રો તમે પ્રેક્ટિસ કરતા જશો તેમ તેમ તમારે આમાં કોન્ફિડન્સ તમારો વધતો જશે. અહીંયા મિત્રો તમે જોઈ શકો હીરો મોટરકોર્પનો ડેલી ચાર્ટ છે. તો મિત્રો તમે સ્ક્રીન પર જોઈ શકો છો સ્ટ્રોંગ ડાઉન ટ્રેન્ડ તો અચાનક જ મિત્રો સ્મોલ બોડી વાળી કેન્ડલ બને છે અને તે કેન્ડલ મિત્રો 1 અથવા 2 અથવા 3 પણ હોઈ શકે છે. જ્યારે પણ મિત્રો તે નેક્સ્ટ ડે જ્યારે ગ્રીન કલરની કેન્ડલ બને છે અને ચોથા દિવસે જ્યારે મિત્રો ગ્રીન કલરની કેન્ડલ બને તેને આખો સેટ બન્યા પછી તેને હાઈ ક્રોસ કરે ત્યારે મિત્રો આપણે એન્ટ્રી લઈ લેવાની છે, નીચેની સાઈડ આપણે સ્ટોપ લોસ રાખી દેવાનું છે. તો તમે મિત્રો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે આપણને મેક્સિમમ રિટર્ન ચાર્ટમાંથી મળી શકે છે. જો મિત્રો તમને આ વિડીયો ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કમેન્ટ કરો અને શેર કરો. તો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ.